સમાચારની શરૂઆત કરીએ। વિધાનસભા ગૃહમાં કલાકારોના આમંત્રણનો વિવાદ હજુ પણ શાંત થયો નથી। એક બાદ એક આમાં વિવાદ સામે આવી રહ્યા છે। ગાયક અને અભિનેતા એવા વિક્રમ ઠાકોરનું અણગમો યથાવત છે। જી હા, વિધાનસભા ગૃહમાં જે કલાકારોને બોલાવવામાં આવી રહ્યા છે તેને લઈ વિક્રમ ઠાકોર ફરી એકવાર નારાજ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર વિક્રમ ઠાકોરનો અણગમો જોવા મળ્યો। કલાકારોના બીજા સમૂહને બોલાવવામાં આવ્યા, તેમણે મુલાકાત પણ લીધી, પરંતુ તેમાં પણ વિક્રમ ઠાકોરની બાદબાકી છે। હિતુ કનોડિયાએ કહ્યું કે વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, વિક્રમ ઠાકોર તરફથી કોઈ કન્ફર્મેશન મળ્યું નથી। વિક્રમ ઠાકોરે કોઈ પણ આમંત્રણ મળ્યું હોવાનો ઇનકાર કર્યો છે। મારી ઓફિસ કે ઘરે કોઈ આમંત્રણ મળ્યું નથી તેવું વિક્રમ ઠાકોર કહી રહ્યા છે। 2 દિવસથી મારો ફોન બંધ હતો, પણ ઓફિસ તો ચાલુ જ હતી। મને આમંત્રણ મળે કે ન મળે, કલાકારોને સન્માન મળે તે જરૂરી છે તેવું વિક્રમ ઠાકોરે કહ્યું। આજ અંગે વાતચીત કરીશું। અમારી સાથે ગાયક અને અભિનેતા વિક્રમ ઠાકોર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। વિક્રમભાઈ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। પહેલા તો શું આપને કોઈ આમંત્રણ આપવામાં આવ્યું છે કે કેમ, એ સ્પષ્ટતા આપ કરો। ના, મને રવિવારે હિતુભાઈનો મેસેજ આવેલો આના માટે કે 26 તારીખે બધા કલાકારોને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે। અચ્છા, પણ એકચ્યુઅલી આજે 2 દિવસ મારા મામાના ત્યાં લગ્ન પ્રસંગ છે દયાગામ વડવાસા, હું ત્યાં છું ને એના પછી કોઈ ફોન કેવું મારો 2 દિવસથી ફોન બંધ હતો, પણ કદાચ ઓફિસે ક્યાંય કોઈ કઈ કહેવામાં આવ્યું નથી, એટલે પછી મને કઈ એટલો આઈડિયા નતો એમ। અચ્છા, ફક્ત આપને ટેક્સ્ટ મેસેજ છોડી દેવાયો, બાકી કોઈ તમને ટેલિફોનિક સંવાદ થયો નથી? ના, એટલે મારો ફોન તો બંધ હતો, કદાચ મારો ફોન તો 2 દિવસથી બંધ હતો, કદાચ ટ્રાય કર્યો બી હશે હિતુભાઈ અથવા બીજા કોઈ ત્યાંથી કોઈ અમને ખબર નથી, પણ મારો ફોન કદાચ બંધ હતો। બીજા ઘણા બધા ઓફિસના નંબર હોય છે, બધા હોય છે નંબર, તો કોઈ મને કોઈ સમાચાર આપ્યા નથી કઈ એમ। ખાલી જીવરાજભાઈ મારા મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે ભાઈ હિતુભાઈનો મેસેજ હતો એમ। અચ્છા, શું મેસેજ આપને કરવામાં આવ્યો હતો કે ફક્ત તમે આવી જજો વિધાનસભા ગૃહમાં, એવી રીતે આમંત્રણ આપ્યું હતું? હા, એવી રીતે લખેલું મોકલેલું હતું કે ભાઈ વિધાનસભામાં 10 કલાકારો, ફિલ્મોના કલાકારો ત્યાં આમંત્રણ છે, એવું કઈ હતું એમ। તો શું આપ નારાજ છો કે આ રીતે બરાબર ખાલી મેસેજ છોડી દીધો પછી કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો? ખબર, મેં કીધું ખરું મારું ફોન બંધ હતો એટલે કદાચ સંપર્ક કર્યો બી હશે। અચ્છા, અને મને તો બહુ સારું લાગી રહ્યું છે, અને કદાચ મારા કહેવાથી આવું થયું હશે તો વધારે મને એમ થાય છે કે ચલો ભાઈ, સરકારે મારી વાત સાંભળી અને હું આવું કે ના આવ્યું, પણ બધા કલાકારોને બોલાવે એ મારા માટે બહુ મહત્વની વાત છે। તમારા અવાજની જ ઇમ્પેક્ટ છે વિક્રમભાઈ, તમારો અવાજ ફિલ્મી દુનિયામાં તો જોરદાર ચાલે છે, અહીંયા પણ રિયલ લાઈફમાં પણ જોરદાર તેની ઇમ્પેક્ટ આવી કે બધા કલાકારોને બોલાવી લીધા। ના સાહેબ, મારા એવું નથી। અગાઉ પણ મારા ખ્યાલથી મેં મીડિયામાં સાંભળ્યું અને શંકરભાઈએ બી કીધેલું કે બીજા કલાકારોને બોલાવવાના જ છે, એમણે વાત કરેલી હતી અગાઉ, પણ કદાચ બોલાયા છે। મારા કહેવાથી બોલાયું થોડું હોય। ના, આપે મુહિમ તો ઉપાડી હતી, પરંતુ મને એવા સમાચાર મળ્યા હતા કે આપને 2 દિવસ સુધી આમંત્રણ હતું કે ભાઈ તમે બંને દિવસ આવો, શું એવું કોઈ હતું ખરા? ના, મને જે 27 તારીખનું છે એનું તો મને ખબર જ નથી, પણ અમારા એક જીતુભાઈ પંડ્યા, આપણા બહુ સારા આર્ટિસ્ટ, કોમેડી આર્ટિસ્ટના બહુ સારા ડિરેક્ટર છે, એમણે મને 2 દિવસ પહેલા એમને કોઈએ મેસેજ કરેલો, એ મેસેજ મને એમને ફોરવર્ડ કરેલો કે આવી ત્યાં મને આમંત્રણ છે એમ। હું કહું બરાબર, જવું જોઈએ તમારે તો સારી જ વસ્તુ કહેવાય ને, 27 તારીખનું કહે હતું એ। પણ આપનું કહેવું છે કે ભલે એકવાર ખાલી મેસેજ છોડી દીધો, પણ ઓફિસ તો તમારી ચાલુ હતી, બીજા નંબર પણ હતા, ત્યાં સંપર્ક કરીને આપને બોલાવી શકાય, પરંતુ બોલાવ્યા નથી, એ વાત તો છે જ, એટલી ટીસ તો છે જ આપને। કઈ વાંધો નહીં, એમાં કોઈ મોટો ઇસ્યુ નથી, પણ બસ કલાકારો બધા બોલાવે ને એ જ મહત્વનું છે કે મેં કોઈ મારી જ્ઞાતિના કલાકારો બોલાવો એવું જરૂરી મેં કીધું જ નતું। મારી જ્ઞાતિની સાથે બીજા કલાકારોએ પણ બોલાવવાની વાત મેં કરી હતી। ઘણા લોકો એવું કહે કે ભાઈ જાતિવાદ કરી રહ્યો છે, તો એ વાત પણ ખોટી છે। જાતિવાદ કરી જ નથી, એ વખત બી કીધું હતું મેં કે મારી ક્ષત્રિય ઠાકોર સમાજની સાથે બીજા કલાકારો પણ તમે બોલાવો, એવું મેં મીડિયામાં કહેલું જ છે દરેક જગ્યાએ। કોઈ અમુક કલાકારો એવું કહેતા હોય છે કે ભાઈ ખાલી વિક્રમ ઠાકોરના જ્ઞાતિના કલાકારોની વાત કરે છે, એ વાત ખોટી છે। કદાચ હિતેન કુમારે જ કીધું હતું મારા ખ્યાલ, મેં સાંભળ્યું હતું એવું। અચ્છા, હિતુભાઈ સાથે આપની કોઈ એવી ડાયરેક્ટ ટેલિફોનિક વાતચીત થઈ હતી કે ફક્ત મેસેજમાં કોમ્યુનિકેશન થયું, સંવાદ? ના, મારા 2 દિવસ પહેલા હું જીમમાં હતો ત્યારે એમનો ફોન આવેલો મારી જોડે અને મને વાત કરી હતી એમણે કે આ બધું થયું, સારું
નતું થવું જોઈએ, જે એમ કે મીડિયેટર એમનાથી કઈ ભૂલ થઈ ગઈ છે, બસ એવું કઈ વાત થઈ હતી એમ. પણ પછી આવી 26 તારીખનું કઈ આપણે કરવાનું છે આવું કઈ વાત નથી થઈ એમ. અચ્છા, એવું આપને નહોતું કહેવાયું કે 26 તારીખનો કાર્યક્રમ છે? આજે મલ્હાર ઠાકર અને બધા ખાસા એવા કલાકારો પહોંચ્યા ત્યાં. એટલે પર્સનલી મને કોઈ કીધું નથી, ખાલી મેસેજ, હિતુભાઈનો મેસેજ હતો, ખાલી એમનો મેસેજ હતો મારા. એમને એટલે શું મેસેજ? આમંત્રણનો મેસેજ હતો કે ફક્ત આવો કાર્યક્રમ ગોઠવી રહ્યા છે પણ તારીખની સ્પષ્ટતા નહોતી એમ? ના, તારીખની સ્પષ્ટતા હતી ને. અચ્છા, હા. તો આપ ગયા કેમ નહીં? એટલે શું કોઈ કારણ છે ન જવાનું? ન જવાનું કારણ મારું એક કે હું અત્યારે મારા મામાના છોકરાને ત્યાં લગ્નમાં છું, વડવાસા દહેગામ. અચ્છા, 2 દિવસથી. એટલે કદાચ એ મને પર્સનલી કીધું હતું, હું એમ પણ કહું કે એક દિવસ આગો પાછો રાખો તેમ, તો કદાચ મારા આ બી સચવાઈ જાય, નહીં બી સચવાઈ જાય. પણ પછી અને મેં મારે આવવાનું કોઈ એવું કોઈ મારું દુઃખ તો વ્યક્ત કર્યું જ નતું. મેં તો કલાકારો માટે કીધું હતું ને, અને એ થઈ ગયું. એટલે સરકાર સીધો ખરેખર ખૂબ આભાર માનું છું. અને વિધાનસભાના દરેક એટલે પણ એ ખબર નથી પડતી કે એ હિતુભાઈ અને બધી આ જવાબદારી સોંપવામાં આવી હતી, શું એમના તરફથી બરાબર પ્રયત્ન થયા કે પછી આપની વ્યસ્તતા એટલી બધી હતી કે તમે ના પહોંચી શક્યા? નહીં, એકચ્યુઅલી મારો ફોન 2 દિવસથી બંધ જ હતો ને મેં કીધું ને હિતુભાઈ ટ્રાય કરી જશે. કદાચ મારા મોટાભાઈને મારા ખ્યાલથી વાત કરી હતી. મારા મોટાભાઈ બી મને હિતુભાઈનો મેસેજ આવ્યો છે. હા, હિતુભાઈનો મેસેજ મારામાં પડ્યો, પણ મારું 2 દિવસ વિક્રમ ઠાકોર ખોખારીને નથી બોલી રહ્યા. બોલી જાઓ બરાબર જે તમે કહી રહ્યા છો કે. અરે ના, બરોબર. મારો મુદ્દો એ જ હતો કે ભાઈ આપણે દરેક કલાકારને બોલાવો, દરેક જ્ઞાતિના કલાકારોને બોલાવો, બરાબર ને? બધું થઈ ગયું, બહુ સારી વસ્તુ કહેવાય ને. આપણે સરકારશ્રીનો આભાર માનીએ, આમાં બીજું શું હોય. અચ્છા, કદાચ આવતીકાલે પણ બધા કલાકારોને આમંત્રણ છે, શું આપ જશો અથવા ફરી એકવાર ફોન આવે તો જશો કે પછી સામેથી જશો? ના, આવતીકાલે બી હું નથી, 2 દિવસ નથી હું. અચ્છા, હા, ગાંધીનગર બાજુમાં જ છે દહેગામ, એમ તો ગામ, પણ ત્યાં લગ્ન ને બધું છે એટલે મારા મામા દીકરાનો છે લગ્ન. આજે અમે હિતુ કનેડાને થોડો સવાલ પૂછ્યો હતો, પરંતુ એમણે બરાબર જવાબ ના આપ્યો. એમણે કહ્યું કે મેં તો આમંત્રણ આપ્યું તો હવે નથી આવ્યા તો નથી આવ્યા, એમણે એવું કહ્યું હિતુભાઈએ. હા, મેં આપ્યું હતું આમંત્રણ, શું કરું, એમનો મેસેજ કર્યો હતો મારા પર. તો આપ ઈચ્છો છો કે ફરી એકવાર આપની સાથે સંવાદ થાય, બરાબર કોમ્યુનિકેશન થાય, પછી આપ પહોંચશો ત્યાં? ના, એવું કોઈ જરૂરી નથી. મારો મુદ્દો હતો ભાઈ દરેક કલાકાર જાય, મારા જવાનું એવું તો મેં કીધું જ નતું કે મારે જવું છે, કે મને નહીં બોલાય એટલે મને દુઃખ છે, એવું મેં ક્યાં કહ્યું છે. બિલકુલ, એટલે કે આપનો જે સવાલ હતો કે બધાને એક ત્રાજવે તોલો, એક સાથે બધાને સમાન રાખો, એ કદાચ હવે એ દિશામાં કામગીરી થઈ રહી છે. ભૂતકાળ ભવિષ્યમાં જયારે આ રીતના કાર્યક્રમ થશે ત્યારે પછી બધાનું ધ્યાન રાખવામાં આવશે, આપ માનો છો? હવે ના, સવાલ જ નહીં. કેમ કે હવે મારા ખ્યાલથી થશે જ. કેમ કે હવે જે ગુજરાત સરકારના જે કાર્યક્રમો થશે, બધા ડાયરા લોકસંગીતના કાર્યક્રમો, એમાં દરેક કલાકારને હવે સરકાર તરફથી જ હોય છે, પણ એમાં મીડિયેટર તરફથી પણ દરેક કલાકારને મારા ખ્યાલથી સન્માન હવે મળશે, એમ દરેકને મોકો મળશે. તમે જયારે આ સવાલ ઉઠાવ્યો કે ભાઈ ક્ષત્રિય ઠાકોર સમાજના કલાકારોને કેમ ન બોલાવવામાં આવ્યા, એ સમયગાળાથી અત્યાર સુધીમાં કયા કયા ભાજપ નેતાઓ અથવા તો મંત્રીઓએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો અથવા તમને સમજાવ્યા કે ભાઈ વિક્રમભાઈ તમને ખોટું લાગ્યું છે અથવા કેમ નારાજગી છે, આપની સાથે કોઈએ વાત કરી? ના, મારા ઘણા બધા ભાજપના નેતાઓ જોડે બી વાતો થઈ, અમુક અમારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બીજા કલાકારો જોડે પણ ચર્ચા થઈ હતી એ વખતે. અને કહેતા બધા કે જેમ કે હિતુભાઈની જ વાત કરું, હિતુભાઈ જોડે મારી વાત થઈ, હિતુભાઈ કે આ ગમે ત્યાં મીડિયેટર દ્વારા આવું બધું થયું છે, ખોટું થયું છે, પણ આવું ના થવું જોઈએ, એમને બી કીધું હતું એવું. બિલકુલ, એટલે હવે બધી નારાજગી દૂર થઈ ગઈ છે બરાબર વિક્રમભાઈ? હવે કશું જ કોઈ મન મોટાવ, કઈ ટીસ નથી ને મનમાં તમારે? ના, કઈ જ નથી. બહુ સારું થઈ ગયું ને. તરો ભાઈ એનો નિમિત્ત હું બન્યો એટલે ખરેખર હું તો સરકારનો આભારી છું કે મારી નાના કલાકારની વાત સરકારે સાંભળી, એટલે બહુ મોટી વાત કહેવાય. પણ તમે એક જાહેર જીવનમાં જીવી રહ્યા છો, એક તમે મોટા કલાકાર છો, ઘણા બધા લોકો તમને ફોલો કરે છે. જેવી રીતે આવો મુદ્દો ઉઠાવ્યો, આવી જ રીતે ગુજરાતના જે પ્રશ્નો છે, ગુજરાતની જે સમસ્યા છે, શું એ રીતે દમખમથી આ મુદ્દો ઉઠાવશો જો આપના ધ્યાનમાં આવશે કોઈ મોટી સમસ્યા તો? ચોક્કસ, કેમ નહીં. અને એ કરવું જ જોઈએ. દરેક સમાજનો કોઈ મુદ્દો હોય મારા ધ્યાનમાં આવે તો હું ચોક્કસ કરીશ ને, મુદ્દો ઉઠાવીશ ને સરકાર સુધી કરીશ. હેલો. બિલકુલ. આભાર વિક્રમભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. ચોક્કસથી થોડો અડગોમો તેમનો છે, કારણ કે સીધું તે બોલતા નથી, પરંતુ કહ્યું કે મારો ફોન બંધ હતો, ઓફિસમાં તમે કોન્ટેક્ટ કરી શકતા હતા, પરંતુ એમનો ઉદ્દેશ્ય હતો કે બધાને એક ત્રાજવે તોલો, એક સમાન રાખો, એ દિશામાં કામગીરી થઈ રહી છે, તેના કારણે તેઓ ખુશ છે.